નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। સિનોર તાલુકામાં લક્કડચોર વીરપ્પનો માટે ગેરકાયદેસર લક્કડચોરીથી ખિસ્સા ગરમ કરવાના 2 નંબરી ધંધો કાયમી ધોરણે ધીકી ગયો છે। આ અંગે ગ્રામ્ય સ્તરેથી લઈને તાલુકા સ્તર સુધીનું જવાબદાર તંત્ર પણ જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લક્કડચોર વીરપ્પનો માટે પુનિયાદ ગામ જાણે મોકળું મેદાન બની ગયું હોય તેમ આ 2 નંબરી અને ગેરકાયદેસરનો ધંધો કાયમી વ્યવસાય બની ગયો છે। જોકે થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલ ગેરકાયદેસર વૃક્ષ છેદનના કિસ્સામાં પંચાયત દ્વારા ₹5,000નો દંડ કર્યો હોવાની હકીકત જાણવા મળેલ છે। તેવામાં તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભેખડા કેનાલના માર્ગ પર ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષોના કટિંગ દરમિયાન સ્થળ પર સાદલી તરફથી આવી પહોંચેલા અને પોતે પત્રકાર હોવાનું જણાવતા ચકચાર મચી હતી। જોકે આ દરમિયાન પોતે પત્રકાર હોવાનું જણાવી રહેલા 3-4 ગઠિયાઓ મોટો તોડ કરી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં જોર પકડતા તારીખ 15 ડિસેમ્બરના રોજ હરકતમાં આવેલા પંચાયત તંત્રએ સ્થળ પંચક્યાસ કરી અને સિનોર મામલતદારને પુનિયાદ ભેખડા કેનાલના માર્ગ પરથી ગેરકાયદેસર 4 દેશી બાવળના વૃક્ષનું કટિંગ કર્યું હોવાની લેખિત જાણ કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાસભ્ય હેઠળની કાર્યવાહી કરવા જણાવ્યું છે। ત્યારે પુનિયાદ ગામે દેશી દારૂ ઉપરાંત ગેરકાયદેસર ધીકી રહેલા વૃક્ષોના કટિંગ સાથેની સામાજિક પ્રવૃત્તિઓને રોકવા તંત્ર શું અસરકારક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। બીજી તરફ આ કિસ્સામાં પત્રકાર હોવાનું જણાવી તોડપાણી કરી રવાના થયેલા ઇસમો કોણ હતા? અવારનવાર પત્રકાર અને પોલીસના નામે તોડપાણી કરતા તત્વો કોણ છે? સિનોર પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ? કૃણાલ દરજી, સિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.